શું તમારા જીવનમાં ગુપ્ત દુશ્મનો કે વિરોધીઓ તમને સતત હેરાન કરી રહ્યા છે અને તમારા પ્રગતિના માર્ગમાં બાધા બની રહ્યા છે? તો લાલ કિતાબ અને પ્રાચીન જ્યોતિષ શાસ્ત્રનો આ અચૂક અને શક્તિશાળી ઉપાય તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે. આ સરળ ઉપાય કરવા માટે તમારે માત્ર 2 અખંડ જાયફળ લેવાના છે અને મંગળવાર કે શનિવારની રાત્રે તમારા ઘરમાં જ એક ચોક્કસ ગુપ્ત જગ્યાએ તેને દાટી દેવાના છે, જ્યાં કોઈની નજર ન પડે. શાસ્ત્રો અનુસાર જાયફળમાં નકારાત્મક ઉર્જાને શોષી લેવાની અને રાહુ કેતુના દોષ શાંત કરવાની અદ્ભુત ક્ષમતા હોય છે. જ્યારે તમે યોગ્ય વિધિ સાથે આ 2 જાયફળ ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં અથવા મુખ્ય દરવાજાની અંદરની બાજુ કોઈ કુંડાની માટીમાં દાટી દો છો, ત્યારે ઘરમાં રહેલી તમામ નકારાત્મકતા દૂર થાય છે અને તમારા વિરોધીઓની ખરાબ નજર તેમજ કાવતરાં સાવ નિષ્ફળ જાય છે. આ ઉપાયની અસરથી તમારા ગુપ્ત શત્રુઓ માનસિક રીતે શાંત થઈ જશે, તેમનો અહંકાર ઓગળી જશે અને જે લોકો તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તેઓ જ તમારી સામે નમતું જોખીને તમારા પગે પડી જશે તથા તમારી સાથે સુમેળભર્યા સંબંધો બાંધવા મજબૂર બનશે. આજના આધુનિક અને ભાગદોડ ભરેલા જમાનામાં માનવી માત્ર પોતાની મહેનતથી જ સફળતા પ્રાપ્ત કરવા મથે છે, પરંતુ ઘણીવાર એવું જોવા મળે છે કે સખત પરિશ્રમ કરવા છતાં પણ સફળતા આપણી નજીક આવીને અટકી જાય છે. વેપાર ધંધામાં અચાનક મોટું નુકસાન થવું, નોકરીમાં ઉપરી અધિકારીઓ કે સાથે કામ કરતા સાથીઓ તરફથી વિના કારણે અડચણો ઊભી થવી, પરિવારમાં કારણ વગરના ક્લેશ અને ઝઘડાઓ થવા કે પછી સામાજિક જીવનમાં તમારી છબી ખરાબ કરવાનો પ્રયાસ થવો, આ બધું જ શત્રુ દોષ અને નકારાત્મક ઉર્જાનું પરિણામ હોઈ શકે છે. ગુપ્ત શત્રુઓ એવા લોકો હોય છે જેઓ મોઢા પર મીઠું બોલે છે પણ પીઠ પાછળ ખંજર ભોંકવાનું કામ કરે છે. આવા લોકો સાથે સામસામે લડવું અશક્ય બની જાય છે કારણ કે તેમની કાવતરાં કરવાની પદ્ધતિઓ છુપી હોય છે. પ્રાચીન ભારતીય જ્યોતિષશાસ્ત્ર, લાલ કિતાબ અને તંત્ર મંત્ર શાસ્ત્રમાં આવા અદૃશ્ય શત્રુઓ, ખરાબ નજર અને નકારાત્મક શક્તિઓથી બચવા માટે કેટલાક અત્યંત સરળ પણ શક્તિશાળી ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. આ ઉપાયોમાં સૌથી પ્રભાવશાળી અને તાત્કાલિક અસર આપનારો ઉપાય છે 2 જાયફળનો ગુપ્ત ઉપાય. આ વિસ્તૃત સ્ક્રિપ્ટ અને માર્ગદર્શિકામાં આપણે વિગતવાર સમજીશું કે માત્ર 2 જાયફળનો ઉપયોગ કરીને તમે કેવી રીતે તમારા જીવનમાંથી નકારાત્મકતાને દૂર કરી શકો છો, શત્રુઓને માનસિક રીતે શાંત કરી શકો છો અને તમારા જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને વિજય પ્રાપ્ત કરી શકો છો. 2. શત્રુ બાધા અને નકારાત્મક ઉર્જાનું જ્યોતિષીય વિશ્લેષણ. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, માણસના જીવનમાં શત્રુઓ અને વિરોધીઓ અચાનક સક્રિય થવા પાછળ અમુક ચોક્કસ ગ્રહોની દશા અને કુંડળીના ભાવો જવાબદાર હોય છે. રાહુ અને કેતુ. રાહુને છળ, કપટ, ષડયંત્ર અને ગુપ્ત શત્રુઓનો કારક ગ્રહ માનવામાં આવે છે. જ્યારે કુંડળીમાં રાહુ પીડિત હોય કે અશુભ સ્થાનમાં બેઠો હોય, ત્યારે વ્યક્તિના જીવનમાં ગુપ્ત વિરોધીઓ ઊભા થાય છે. કેતુ વ્યક્તિને માનસિક ભ્રમ અને અશાંતિ આપે છે. શનિદેવ. શનિદેવ ન્યાયના દેવતા છે, પરંતુ જો શનિની ખરાબ દશા હોય તો વ્યક્તિને કાનૂની વિવાદો, અદાલતી કેસો અને સામાજિક અપેશનો સામનો કરવો પડે છે. મંગળ ગ્રહ. મંગળ એ સાહસ, ક્રોધ અને શત્રુઓ સાથેના સીધા સંઘર્ષનો કારક છે. અશુભ મંગળને કારણે વ્યક્તિ કારણ વગર હિંસક ઝઘડાઓ કે કોર્ટ કચેરીના આંટાફેરામાં ફસાઈ જાય છે. છઠ્ઠો ભાવ. છઠ્ઠું ઘર. જન્મકુંડળીનો છઠ્ઠો ભાવ રિપુ ભાવ એટલે કે શત્રુઓ, રોગ અને ઋણ દેવું નો ભાવ ગણાય છે. જ્યારે આ ભાવ પર અશુભ ગ્રહોની દ્રષ્ટિ પડે છે, ત્યારે માણસ શત્રુઓથી ઘેરાઈ જાય છે. લાલ કિતાબ અનુસાર જાયફળ એ ગુરુ, બૃહસ્પતિ અને રાહુ કેતુના દોષોનું નિવારણ કરનારું એક અત્યંત દિવ્ય દ્રવ્ય છે. જાયફળની અંદર કુદરતી રીતે એવી સકારાત્મક તરંગો રહેલી છે જે વાતાવરણમાં ફેલાયેલી દૂષિત ઉર્જાને પોતાની અંદર ખેંચીને નષ્ટ કરી દે છે. 3. જાયફળનું શાસ્ત્રીય અને તંત્ર મંત્રમાં મહત્વ. જાયફળ નટમેગનો ઉપયોગ માત્ર રસોડામાં મસાલા તરીકે જ નથી થતો, પરંતુ આયુર્વેદ, તંત્ર અને જ્યોતિષમાં તેનું વિશેષ સ્થાન છે. નકારાત્મક ઉર્જાનું અવશોષણ. જાયફળની સુગંધ અને તેની અંદર રહેલા ઔષધીય તત્વો નકારાત્મક વાઇબ્રેશન્સને શોષી લે છે. રાહુ શાંતિ. જાયફળ રાહુના દુષ્પ્રભાવને ક્ષીણ કરવા માટે ઉત્તમ ઔષધિ માનવામાં આવે છે. વશીકરણ અને શાંતિકરણ. તંત્ર શાસ્ત્રમાં જાયફળનો ઉપયોગ શત્રુ શમન અને વિરોધીઓના ક્રોધને શાંત કરવા માટે થાય છે. આ વિધિથી શત્રુનો નાશ થતો નથી, પરંતુ તેની બુદ્ધિ ભ્રષ્ટ થતી અટકે છે અને તેનો તમારા પ્રત્યેનો દ્વેષભાવ નષ્ટ થઈ જાય છે.
4. આ ઉપાય કરવા માટેની પૂર્વ તૈયારીઓ અને જરૂરી સામગ્રી. આ ગુપ્ત વિધિ સરળ છે, પરંતુ તેને પૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ અને યોગ્ય સામગ્રી સાથે કરવી જરૂરી છે. અડધી અધૂરી તૈયારી સાથે કરેલા ઉપાયનું ફળ મળતું નથી. જરૂરી સામગ્રીની યાદી. 1. 2 અખંડ જાયફળ. જાયફળ ક્યાંયથી પણ તૂટેલા, કાળા પડી ગયેલા કે કીડા લાગેલા ન હોવા જોઈએ. સંપૂર્ણ સાજા અને અખંડ જાયફળ જ પસંદ કરવા. 2. લાલ કાપડનો નાનો ટુકડો. શુદ્ધ સુતરાઉ કે રેશમી લાલ કપડું આશરે અડધો મીટર. 3. સિંદૂર. હનુમાનજીનું ચમેલીના તેલવાળું સિંદૂર અથવા લાલ ચંદન, જાયફળ પર તિલક કરવા માટે. 4. ગંગાજળ કે શુદ્ધ જળ, જાયફળ અને જગ્યાને પવિત્ર કરવા માટે. 5. 4 લવિંગ. અખંડ લવિંગ જેના માથા પર ફૂલ અખંડ હોય. 6. કાચો દોરો કે મૌલી. લાલ તિલકવાળો દોરો પોટલી બાંધવા માટે. 7. સરસવના તેલનો કે ચમેલીના તેલનો દીવો, વિધિ વખતે પ્રગટાવવા માટે. 5. જાયફળ દાટવાની સંપૂર્ણ વિધિ. ક્રમશઃ પગલાં. આ વિધિ કરવા માટે સૌથી ઉત્તમ દિવસ મંગળવાર અથવા શનિવારની રાત્રિ ગણાય છે. રાત્રે 9 વાગ્યાથી બપોરે બપોર વાગ્યાનો સમય આ કાર્ય માટે અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. ક્રમશઃ પગલાં. પગલું 1. શુદ્ધિ અને સ્નાન. રાત્રે સ્નાન કરીને સ્વચ્છ લાલ કે પીળા વસ્ત્રો ધારણ કરો. મનમાં કોઈ પણ પ્રકારનો દ્વેષ કે પાપ ભાવ રાખ્યા વગર શાંત મનથી પૂજાના સ્થાન પર બેસો. પગલું 2. આસન અને દીપ પ્રજ્વલન. પૂર્વ કે ઉત્તર દિશા તરફ મોં રાખીને બેસો. તમારી સામે એક નાની બાજટ કે ચોકી પર લાલ કપડું પાથરો. એક દીવો પ્રગટાવો. પગલું 3. જાયફળનું પૂજન. બંને જાયફળને ગંગાજળથી પવિત્ર કરો. ત્યારબાદ સિંદૂર કે લાલ ચંદનથી બંને જાયફળ પર તિલક કરો. પગલું 4. મંત્ર જાપ અને સંકલ્પ. તમારા બંને હાથમાં જાયફળ રાખો. આંખો બંધ કરીને તમારા ઇષ્ટદેવ, હનુમાનજી અથવા ભૈરવનાથનું સ્મરણ કરો. જે શત્રુ કે વિરોધી તમને હેરાન કરી રહ્યો હોય, જો નામ ખબર હોય તો તેનું નામ મનમાં બોલો, ન ખબર હોય તો સમસ્ત ગુપ્ત શત્રુઓ એવું બોલો અને આ મંત્રનો 108 વાર જાપ કરો. ઓમ હન હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ અથવા ઓમ ભૈરવાય નમઃ. પગલું 5. લવિંગ અને શત્રુ મુક્તિ સંકલ્પ. હવે લાલ કાપડ પર બંને જાયફળ અને 4 અખંડ લવિંગ મૂકો. મનમાં એવી પ્રબળ પ્રાર્થના કરો કે મારા ઘરમાં રહેલી તમામ નકારાત્મકતા, શત્રુઓની ખરાબ નજર અને મારા વિરોધીઓના કાવતરા આ જાયફળમાં સમાઈ જાય અને મારો વિજય થાય. પગલું 6. પોટલી તૈયાર કરવી. લાલ કપડાના ચારેય ખૂણા ભેગા કરીને મૌલી દોરા વડે તેને મજબૂત રીતે બાંધી દો. 6. ઘરમાં કઈ ગુપ્ત જગ્યાએ જાયફળ દાટવું? આ વિધિનો સૌથી મહત્વનો ભાગ છે જાયફળને દાટવું કે છુપાવવું. જો આ જગ્યા યોગ્ય નહીં હોય તો ઉપાયની અસર ઓછી થઈ શકે છે. ઉત્તમ જગ્યાઓ. 1. મુખ્ય દરવાજા નજીક કુંડાની માટીમાં. તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર મેઇન એન્ટ્રન્સની અંદરની બાજુએ કોઈ છોડનું કુંડું, જેમ કે તુલસી સિવાયનું કોઈ સુશોભન છોડનું કુંડું હોય તો તેની માટીમાં આ પોટલીને 6 થી 8 ઇંચ ઊંડે દાટી દો. મુખ્ય દરવાજો એ ઘરની ઊર્જાનો પ્રવેશમાર્ગ છે, તેથી ત્યાં આ વિધિ કરવાથી બહારથી આવતી કોઈ પણ ખરાબ નજર કે તંત્ર પ્રયોગ ઘરની અંદર પ્રવેશ કરી શકતો નથી. 2. ઘરનો ઈશાન કોણ. ઉત્તર પૂર્વ ખૂણો. જો મુખ્ય દરવાજે જગ્યા ન હોય તો ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં, જ્યાં ઈશ્વરીય ઊર્જાનો વાસ હોય છે, કોઈ કુંડામાં અથવા કોઈ ગુપ્ત ખૂણામાં માટીના વાસણમાં માટી ભરીને તેમાં આ પોટલી દાટી દો. 3. ઘરનો નૈઋત્ય કોણ. દક્ષિણ પશ્ચિમ ખૂણો. જો તમારા શત્રુઓ ખૂબ જ શક્તિશાળી હોય અને તમને ભારે આર્થિક કે માનસિક નુકસાન પહોંચાડી રહ્યા હોય તો દક્ષિણ પશ્ચિમ ખૂણામાં આ પોટલીને દાટવાથી સ્થિરતા આવે છે અને શત્રુઓનો પરાજય થાય છે. ખાસ નોંધ. આ પોટલી દાટતી વખતે કે મૂકતી વખતે ઘરના કે બહારના કોઈ પણ સભ્યો તમને જુએ નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. આ કાર્ય સંપૂર્ણપણે ગુપ્ત રહેવું જોઈએ. 7. વિધિ કરતી વખતે ધ્યાનમાં રાખવાના ખાસ નિયમો અને સાવચેતીઓ. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ તંત્ર અને ટોટકા ત્યારે જ કામ કરે છે જ્યારે તેના નિયમોનું કડકપણે પાલન કરવામાં આવે. ગુપ્તતા. આ ઉપાય વિશે ઘરના સભ્યો સિવાય બહારના કોઈ પણ વ્યક્તિ સાથે ચર્ચા ન કરવી. ઉપાય કર્યા પછી પણ કોઈને કહેવું નહીં કે તમે આવું કંઈક કર્યું છે. શ્રદ્ધા અને સકારાત્મકતા. મનમાં સહેજ પણ શંકા કે ડર ન રાખો. જો તમે ડરશો તો નકારાત્મક ઊર્જા તમારા પર હાવી થઈ જશે. સમયાવધિ.
જાયફળને ઓછામાં ઓછા 21 દિવસ સુધી દાટેલું રાખવું. 21 દિવસ પૂરા થયા પછી તે પોટલીને ચૂપચાપ કાઢીને કોઈ વહેતા પાણીમાં, નદી કે કેનાલમાં વહાવી દેવી અથવા કોઈ પીપળાના વૃક્ષના મૂળમાં દાટી દેવી. માંસ મદિરાનો ત્યાગ. જે દિવસે તમે આ વિધિ કરો તે દિવસે અને તેના પછીના 21 દિવસ સુધી ઘરમાં માંસાહારી ખોરાક, શરાબ કે કોઈપણ વ્યસનથી દૂર રહેવું. 8. ઉપાય કર્યા પછી શું ફેરફાર જોવા મળશે? જ્યારે તમે આ વિધિ પૂરી શ્રદ્ધા સાથે કરો છો, ત્યારે 21 દિવસની અંદર તમને જીવનમાં નીચે મુજબના સ્પષ્ટ ચમત્કારિક ફેરફારો જોવા મળશે. 1. શત્રુઓની માનસિકતામાં પરિવર્તન. જે શત્રુઓ તમારી વિરુદ્ધ ષડયંત્રો રચતા હતા, તેઓ અચાનક શાંત થઈ જશે. તેમનું ધ્યાન તમારા પરથી હટી જશે. 2. વિરોધીઓનું નમતું જોખવું. જે લોકો તમારી સાથે અહંકારથી વાત કરતા હતા, તેઓ તમારી સામે આવીને પોતે જ નરમ પડી જશે અને પોતાની ભૂલ સ્વીકારશે. 3. ઘરમાં સુખ શાંતિ. ઘરનું વાતાવરણ હળવું અને આનંદદાયક બનશે. અકારણ થતા ઝઘડાઓ બંધ થઈ જશે. 4. કાર્યમાં સફળતા. અટકેલા કામો અચાનક બનવા લાગશે. ધન આગમનના નવા માર્ગો ખુલશે. 5. ભયમાંથી મુક્તિ. મનમાંથી અજાણ્યો ભય, ચિંતા અને ડિપ્રેશન ગાયબ થઈ જશે અને આત્મવિશ્વાસમાં અકલ્પનીય વધારો થશે. 9. યુટ્યુબ સોશિયલ મીડિયા વિડિયો સ્ક્રિપ્ટ વોઇસઓવર અને દ્રશ્યો સાથે. જો તમે આ સ્ક્રિપ્ટ પરથી વિડિયો બનાવવા માંગતા હો, તો નીચે મુજબનો સંપૂર્ણ ફોર્મેટ વાપરી શકો છો. સીન 1. ઓપનિંગ હૂક. રાત્રે 12:30 વાગ્યા. વિઝ્યુઅલ. પૃષ્ઠભૂમિમાં રહસ્યમય અને શક્તિશાળી મ્યુઝિક. સ્ક્રીન પર 2 અખંડ જાયફળ, લાલ કાપડ અને સિંદૂર બતાવવામાં આવે છે. વોઇસઓવર ઉત્સાહી અને ગંભીર અવાજમાં. શું તમારા જીવનમાં પણ એવા ગુપ્ત શત્રુઓ છે જે મોઢા પર તમારા મિત્ર બને છે પણ પીઠ પાછળ તમારી કબર ખોદે છે? શું તમારી સફળતાથી બળતરા કરનારા લોકો તમારા કામમાં વારંવાર બાધા ઊભી કરી રહ્યા છે? તો હવે તમારે ચિંતા કરવાની કે ડરવાની બિલકુલ જરૂર નથી. આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું લાલ કિતાબ અને પ્રાચીન તંત્રશાસ્ત્રનો એક એવો ગુપ્ત ચમત્કારી ઉપાય, જે કર્યા પછી તમારા મોટામાં મોટા દુશ્મનો પણ તમારી સામે પગે પડી જશે અને નમતું જોખી લેશે. તમારે માત્ર 2 જાયફળ લેવાના છે અને તેને ઘરની એક ગુપ્ત જગ્યાએ દાટી દેવાના છે. આ વિધિ કેવી રીતે કરવી, ક્યાં દાટવું અને કયા નિયમો પાળવા, તે બધું જ જાણવા માટે આ વિડિયો છેલ્લે સુધી જરૂર જુઓ. સીન 2. સમસ્યાનું વર્ણન અને મહત્વ. રાત્રે 12:30 વાગ્યા. સવારે 1:30. વિઝ્યુઅલ. અશાંત વ્યક્તિ, કોર્ટ કચેરી કે ધંધામાં નુકસાન દર્શાવતા ગ્રાફિક્સ. વોઇસઓવર. મિત્રો, ઘણીવાર આપણી કુંડળીમાં રાહુ, કેતુ કે અશુભ શનિની દશા ચાલી રહી હોય છે. આ સમયે આપણી આસપાસ નકારાત્મક ઊર્જાનો એવો ઘેરો બની જાય છે કે આપણે ગમે તેટલી મહેનત કરીએ તો પણ આપણને અપીશ જ મળે છે. ગુપ્ત શત્રુઓ આપણી નાની નાની ભૂલોનો ફાયદો ઉઠાવીને આપણને સમાજમાં નીચા બતાવવાનો પ્રયાસ કરે છે. શાસ્ત્રોમાં જાયફળને એક અત્યંત દિવ્ય અને શક્તિશાળી દ્રવ્ય માનવામાં આવ્યું છે. જાયફળમાં રાહુ કેતુના દોષોને નષ્ટ કરવાની અને ખરાબ નજરને શોષી લેવાની અદ્ભુત ક્ષમતા રહેલી છે. સીન 3. વિધિની સામગ્રી અને સમય. સવારે 1:30. સવારે 3 વાગ્યા. વિઝ્યુઅલ. સામગ્રી એક પછી એક સ્ક્રીન પર દેખાય છે. 2 જાયફળ, લાલ કપડું, સિંદૂર, 4 લવિંગ, મૌલી. વોઇસઓવર. આ ઉપાય કરવા માટે તમારે બહુ મોટી પૂજા વિધિ કરવાની જરૂર નથી. તમારે માત્ર આ વસ્તુઓ ભેગી કરવાની છે. 1. 2 સાજા અને અખંડ જાયફળ. 2. એક નાનું લાલ સુતરાઉ કપડું. 3. હનુમાનજીનું લાલ સિંદૂર. 4 આખા લવિંગ. અને 5. રક્ષાસૂત્ર એટલે કે મૌલી. આ વિધિ તમારે કોઈપણ મંગળવાર કે શનિવારની રાત્રે 9 વાગ્યા પછી જ કરવાની છે. પૂજા કરતી વખતે તમારું મોં પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. સીન 4. કદમ દર કદમ વિધિ. સવારે 3 વાગ્યાથી સવારે 5 વાગ્યા. વિઝ્યુઅલ. વિધિ કરી રહેલા હાથનું ક્લોઝ અપ શોટ. જાયફળ પર સિંદૂર લગાવવું, લાલ કપડામાં મૂકવું, લવિંગ મૂકવા અને પોટલી બાંધવી. વોઇસઓવર. સૌપ્રથમ સ્નાન કરીને પવિત્ર થઈ જાઓ. લાલ આસન પર બેસીને એક દીવો પ્રગટાવો. હવે બંને જાયફળ પર ગંગાજળ છાંટીને તેને શુદ્ધ કરો. ત્યારબાદ લાલ સિંદૂર વડે બંને જાયફળ પર તિલક કરો. હવે બંને જાયફળને તમારા હાથમાં રાખીને મનમાં તમારા ઇષ્ટદેવનું ધ્યાન કરો અને 108 વાર ઓમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ મંત્રનો જાપ કરો.
જાપ પૂરો થયા પછી લાલ કપડા પર જાયફળ અને 4 લવિંગ મૂકો. તમારા શત્રુઓથી મુક્તિ માટે ભગવાન પાસે વિનંતી કરો અને તે કપડાને દોરાથી બાંધીને એક મજબૂત પોટલી બનાવી લો. સીન 5. ગુપ્ત જગ્યા અને સાવચેતી. સવારે 5 વાગ્યા, સવારે 6:30 વાગ્યા. વિઝ્યુઅલ: ઘરના મુખ્ય દરવાજા પાસે રહેલા કુંડામાં પોટલી દાટતા દેખાડવું. વોઇસ ઓવર: હવે આવે છે આ વિધિનો સૌથી ગુપ્ત અને શક્તિશાળી ભાગ. આ તૈયાર થયેલી પોટલીને તમારે તમારા ઘરના મુખ્ય દરવાજાની અંદરની બાજુએ આવેલા કોઈ કુંડાની માટીમાં 6 થી 8 ઇંચ ઊંડે દાટી દેવાની છે. જો મુખ્ય દરવાજે કુંડું ન હોય તો તમે તેને ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં, ઈશાન કોણમાં અથવા દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં માટીના કુંડામાં દાટી શકો છો. યાદ રાખો, આ કામ કરતી વખતે તમને ઘરનો કે બહારનો કોઈ વ્યક્તિ જોવો ન જોઈએ. આ વિધિ સંપૂર્ણપણે ગુપ્ત રહેવી જોઈએ. સીન 6. પરિણામ અને ઉપસંહાર. સવારે 6:30 વાગ્યા, સવારે 7:30 વાગ્યા. વિઝ્યુઅલ: ચમકતો ચહેરો, સફળતા અને સુખ શાંતિ દર્શાવતા દ્રશ્યો. વોઇસ ઓવર: આ પોટલીને 21 દિવસ સુધી ત્યાં જ દાટેલી રહેવા દો. 21 દિવસ પૂરા થયા પછી તેને કાઢીને વહેતા પાણીમાં વિસર્જિત કરી દો. મિત્રો, આ ઉપાય કર્યાના ગણતરીના દિવસોમાં જ તમે જોશો કે તમારા દુશ્મનોનો અહંકાર ઓગળી જશે, તેમની તમામ ચાલો નિષ્ફળ જશે અને જે લોકો તમને નુકસાન પહોંચાડવા માગતા હતા, તેઓ જ તમારી સામે નમતું જોખીને તમારા મિત્ર બની જશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ ગૂઢ જ્યોતિષીય માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ, જય હનુમાન. 10. વારંવાર પૂછાતા પ્રશ્નો. ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ. ફેક્ટ્સ. આ ઉપાય કરતી વખતે લોકોના મનમાં ઘણા પ્રશ્નો ઊભા થતા હોય છે. અહીં તે તમામ પ્રશ્નોના સરળ જવાબો આપવામાં આવ્યા છે. પ્રશ્ન 1. જો અમારા ઘરમાં કુંડું કે માટી ન હોય તો શું કરવું? જવાબ: જો તમારા ઘરમાં કુંડું ન હોય તો તમે બજારમાંથી એક નાનું માટીનું પાત્ર, કોડિયું કે નાની મટકી લાવી શકો છો. તેમાં બહારથી શુદ્ધ માટી ભરીને તેમાં આ પોટલી દાટી શકો છો અને તે પાત્રને ઘરના કોઈ ગુપ્ત ખૂણામાં રાખી શકો છો. પ્રશ્ન 2. શું આ ઉપાય મહિલાઓ પણ કરી શકે છે? જવાબ: હા, મહિલાઓ પણ આ ઉપાય કરી શકે છે, પરંતુ ધ્યાન રાખવું કે માસિક ધર્મ પીરિયડ્સ દરમિયાન આ વિધિ કરવી નહીં. પવિત્ર દિવસોમાં જ આ ઉપાય કરવો. પ્રશ્ન 3. જો શત્રુનું નામ ખબર ન હોય તો શું કરવું? જવાબ: જો તમને ખબર ન હોય કે તમારો ગુપ્ત શત્રુ કોણ છે, તો સંકલ્પ કરતી વખતે માત્ર એવું બોલવું કે મારા જીવનમાં જે કોઈ પણ અદૃશ્ય કે ગુપ્ત શત્રુઓ છે, તે તમામની નકારાત્મકતા આ જાયફળમાં સમાઈ જાય અને તેઓ શાંત થઈ જાય. પ્રશ્ન: સવારે 4:21 દિવસ પછી જાયફળનું શું કરવું? જવાબ: 21 દિવસ પૂરા થાય એટલે શનિવાર કે મંગળવારે તે પોટલીને માટીમાંથી બહાર કાઢવી. તેને ખોલ્યા વગર જ કોઈ નદી, તળાવ કે કેનાલના વહેતા પાણીમાં પધરાવી દેવી. જો નજીકમાં પાણી ન હોય તો તેને કોઈ પીપળાના વૃક્ષના મૂળમાં ઊંડો ખાડો ખોદીને દાટી દેવી. પ્રશ્ન 5. શું આનાથી શત્રુનું કોઈ ખરાબ કે અશુભ થશે? જવાબ: ના, આ કોઈ મારણ કે ઉચ્ચાટન પ્રયોગ નથી. આ એક સાત્વિક શાંતિકરણ પ્રયોગ છે. આનાથી શત્રુનું કોઈ અહિત થતું નથી, પરંતુ તેની બુદ્ધિમાં રહેલી નકારાત્મકતા અને દ્વેષભાવ દૂર થાય છે, જેથી તે તમને હેરાન કરવાનું બંધ કરી દે છે. 11. ઉપસંહાર. કન્ક્લુઝન. આપણા પ્રાચીન ઋષિ મુનિઓ અને જ્યોતિષાચાર્યોએ માનવ કલ્યાણ માટે આવા અનેક સરળ અને ચોક્કસ ઉપાયોની રચના કરી છે. જાયફળનો આ અચૂક ગુપ્ત ઉપાય માત્ર એક પ્રયોગ નથી, પરંતુ શ્રદ્ધા, મંત્ર શક્તિ અને વનસ્પતિ શક્તિનો સંગમ છે. જીવનમાં જ્યારે મુશ્કેલીઓ ચારેય તરફથી ઘેરી લે અને રસ્તાઓ બંધ લાગવા માંડે, ત્યારે પૂર્ણ વિશ્વાસ સાથે કરેલો એક નાનો ઉપાય પણ મોટું પરિવર્તન લાવી શકે છે. તમારા મનમાંથી ભય અને નકારાત્મકતા કાઢી નાખો, ઈશ્વર પર ભરોસો રાખો અને સાચા મનથી આ વિધિ સંપન્ન કરો. નિશ્ચિતપણે તમારા શત્રુઓ પરાસ્ત થશે અને તમારા જીવનમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિનો નવો સૂર્યોદય થશે.